આફ્રિકામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારત, સાઉદી અરબ, સાઉથ આફ્રિકા સહિત વિશ્વભરમાં ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ દરમિયાન આજરોજ 1 મહિના સુધી ઉપવાસ કરીને 5 સમયની મસ્જિદમાં જઈને નમાઝ અદા કરીને એકબીજાને ગળે લગાવીને મીઠાઈ આપીને એકબીજા સાથે પવિત્ર રમઝાનની ઈદ મુબારક પાઠવી હતી. સાઉથ આફ્રિકામાં આજે વર્ષોથી લેનેશા ટાઉનમાં હિન્દુ કોમ્યુનિટી દ્વારા બનાવવામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની એકદમ સાથે જ ઇસ્લામ કોમ્યુનિટી દ્વારા બનાવવામાં આવેલા મસ્જિદ આવેલી છે. 100 મીટરના અંતરે ખ્રિસ્તી ધર્મની કોમ્યુનિટી દ્વારા ચર્ચ આવેલું હોવા છતાં પણ ક્યારેય સાઉથ આફ્રિકાના લેનેશા ટાઉનમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી ધર્મના લોકો કોમવાદ ઊભો કરી રમખાણો નથી થયા કે ધર્મના નામે ક્યારેય ઝઘડો નથી થયો. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બિરાદરો ખૂબ જ ભાવ, પ્રેમ, મોહબ્બત, એકતાથી વર્ષોથી રહે છે. જે 2026માં વર્ષોમાં અમેરિકા, ઈરાન, દુબઈ, કુવૈત, કતાર, અબુધાબી, બહેરીન, ઇઝરાયલ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા, યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે દરેક નાના મોટા દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે, ત્યારે આખું વિશ્વ યુદ્ધના માહોલ વચ્ચે જીવી રહ્યું છે. ત્યારે સાઉથ આફ્રિકામાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી ધર્મના લોકો કે સંપ્રદાયના ભેદભાવ ભૂલીને ઇન્સાનિયતના નાતે એકબીજાના ઉત્સવો દરમિયાન સાથ સહકાર આપે છે, સુખ દુઃખમાં સહભાગી બને છે. પણ દેશની ભૂમિ ઉપર આવીને એકતાને માત્ર સાઉથ આફ્રિકામાં નજરે પડે છે. સાઉથ આફ્રિકાના અલ ઝમામા પાર્ટીના નેતા, મુસ્લિમ કોમ્યુનિટીના લીડર અને મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ MP મિસ્ટર ઇમરાન મુસા સાહેબ તથા લેનેશા ટાઉનના કાઉન્સિલર મિસ્ટર જેક સ્કરોલિયા, બશીરભાઈ, પાકિસ્તાન દેશના મુસ્લિમ કોમ્યુનિટીના વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર કમરનભાઈ ચૌધરી તથા મુસ્લિમ ધર્મના નવયુવાન એવા માસ ગોરીન તથા અમારા સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલે વિશ્વભરમાં વસતા તમામ મુસ્લિમ ધર્મના તમામ બિરાદરોને ઈદ મુબારક પાઠવ્યા હતા. આમ રમઝાનના માસના પવિત્ર દિવસ દરમિયાન હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી ધર્મ વચ્ચે અનેકતામાં એકતાના દર્શન જોવા મળ્યા. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.